ગુજરાતી વિદ્યાર્થીઓની હાલત વિદેશમાં કેવી થાય છે એના તો આપણે અનેક એવા કિસ્સા જોયા છે। એ પછી કેનેડા હોય કે અમેરિકા, અત્યારે હાલ ગુજરાતી વિદ્યાર્થીઓની હાલત વિદેશમાં દિવસે ને દિવસે કફોડી બનતી જાય છે। આજે આ વિડીયોમાં તેના વિશે જ વાત કરીશું કે કેનેડામાં અત્યારે હાલ ગુજરાતી વિદ્યાર્થીઓની પરિસ્થિતિ કેવી છે। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। કેનેડામાં અત્યારે જોબને લઈને અથવા તો પછી ત્યાં રહેવાને લઈને અનેક એવા ગુજરાતી વિદ્યાર્થીઓને ફાંફા પડી રહ્યા છે, કારણ કે કેનેડામાં હવે એક બાદ એક વિદ્યાર્થીઓનો વધારો થઈ રહ્યો છે। તેના વિઝાના નિયમો બદલાયા છે, ત્યાં હવે ડિપોર્ટ થવાની પણ શરૂઆત થઈ ગઈ છે। જો વાત કરવામાં આવે ટ્રુડો સરકારની, તો ટ્રુડો સરકાર દ્વારા પણ અત્યારે હાલ ડિપોર્શન હોય કે પછી વિઝાના નિયમો હોય અથવા તો પછી વર્ક પરમિટના નિયમ હોય, તેને લઈને અનેક એવા નિયમો છે તેને બદલી નાખવામાં આવ્યા છે અને હવે આ બધાની અસર થઈ રહી છે ગુજરાતી વિદ્યાર્થીઓ ઉપર। અનેક એવા વિદ્યાર્થીઓ છે જે ગુજરાતથી કેનેડા જાય છે અથવા તો પછી અમેરિકા જાય છે અને ત્યાં જઈને ડિપોર્ટનો શિકાર બને છે। શિકાર બનવાની વાત તો દૂર રહી, પરંતુ ત્યાં જઈને તેમને ઘણી વખત રહેવાના ફાંફા પડતા હોય છે અથવા તો પછી ત્યાં જઈને તેમને શું કરવું હોય તેની પણ ખબર નથી રહેતી। ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે જે અમદાવાદ અથવા તો પછી ગુજરાતમાંથી કેનેડા જાય તો છે, પરંતુ ત્યાં જઈને તેમને શું કરવાનું, કેવી રીતે રહેવાનું, કઈ યુનિવર્સિટી લેવાની, તે દરેક વાતની ખબર હોતી નથી। જો વાત કરવામાં આવે વિદ્યાર્થીઓની સુરક્ષા વિશે, તો અત્યારે હાલ કેનેડામાં અનેક એવા આપણે કિસ્સાઓ જોયા છે જેમાં ગુજરાતી વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તન કરવામાં આવતું હોય છે। એટલું જ નહીં, ત્યાં ખાલિસ્તાનીઓને પણ એટલું જ સમર્થન આપવામાં આવતું હોય છે ગેરવર્તનને લઈને। એટલે એવું પણ કહી શકાય કે અત્યારે હાલ ત્યાં ગુજરાતી વિદ્યાર્થીઓની સુરક્ષા છે તે રહી નથી। જો વાત કરવામાં આવે હિન્દુ મંદિરોની, તો કેનેડામાં અત્યારે હાલ હિન્દુ મંદિર ઉપર અનેક એવા હુમલા થયાના ઉદાહરણ અત્યાર સુધી આપણે જોતા આવ્યા છીએ। એટલે એવું પણ કહી શકાય કે કદાચ હવે ગુજરાતી વિદ્યાર્થીઓની પણ ત્યાં સુરક્ષા છે તેના ઉપર પણ હવે નવું જોખમ ઊભું થઈ શકે છે। આ તો વાત હતી સુરક્ષાની। હવે જો વાત કરવામાં આવે વિઝાના નિયમોની, વર્ક પરમિટની અને તેની સાથે જ ડિપોર્શનની, ટ્રુડો સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે ઇમિગ્રેશન છે તેને લાગુ કરવામાં આવશે, પરંતુ ધીરે ધીરે 2 થી 3 વર્ષ સુધી છે આ ઇમિગ્રેશન છે તે ચાલવાનું છે। હવે આ બધાની વચ્ચે વાત કરવામાં આવે અત્યારે હાલ અમેરિકામાં આપણે કહ્યું હતું કે લગભગ 1 લાખ જેટલા ભારતીય લોકો ઉપર ડિપોર્શનનો જે ખતરો છે તે ટોળાઈ રહ્યો છે અને હવે આની જ અસર લગભગ કેનેડામાં પણ થઈ શકે છે। અત્યાર સુધી અનેક એવા રિપોર્ટ છે, અનેક એવી માહિતી છે જે હવે ધીરે ધીરે સામે આવી રહી છે કે કદાચ કેનેડામાંથી પણ ગુજરાતીઓને પોતાના વતન એટલે કે ભારત પાછું આવવું પડી શકે છે। જો કે આને લઈને વિઝાની એપ્લિકેશન છે તેમાં પણ મોટો એવો ઘટાડો નોંધાયો છે। જેટલા પણ નવા વિદ્યાર્થીઓ છે જે કેનેડા જવા માંગતા હતા તે લોકોની વિઝા એપ્લિકેશનમાં પણ અત્યારે હાલ ઘટાડો નોંધાયો છે। જો છેલ્લા 5 વર્ષની વાત કરવામાં આવે તો છેલ્લા આગળના જેટલા પણ વર્ષો હતા તેમાં વિઝા એપ્લિકેશનમાં જેટલો જ વધારો થયો હતો એટલો જ વધારો હવે 2023, 2024 અને 2025માં ઘટાડો નોંધાયો છે। એટલે એવું પણ કહી શકાય કે કદાચ ગુજરાતી વિદ્યાર્થીઓને કેનેડા જવાનો પણ હવે ડર સતાવી રહ્યો છે, કારણ કે એક બાદ એક એવા સમાચાર ત્યાંથી સામે આવી રહ્યા છે, અથવા તો પછી ત્યાં કોઈ સુરક્ષાની વાત હોય, વિઝાની વાત હોય, વર્ક પરમિટની વાત હોય, તે દરેક વાત ઉપર અત્યારે હાલ કદાચ ખતરો છે તે ટોળાઈ રહ્યો છે। અત્યાર સુધી કેનેડાને લઈને અનેક એવા રિપોર્ટ છે, અનેક એવી માહિતી છે તે સામે આવી રહી છે, વિઝાની હોય, વર્ક પરમિટની હોય કે પછી ત્યાંના PR મેળવવાની હોય। અત્યારે હાલ કેનેડામાં PR મેળવવા પણ એટલા જ અઘરા થઈ ગયા છે, કારણ કે PR મેળવવા માટે સૌથી પહેલા તમારી પાસે જોબ હોવી જોઈએ છે। જોબની સાથે તમારી પાસે અનેક એવા કામ હોવા જોઈએ, અથવા તો પછી તમારી પાસે કેનેડાની જેટલી પણ જોબ છે તેનો અનુભવ હોય છે તે ખૂબ માંગવામાં આવતો હોય છે। એટલે હવે એવું પણ કહી શકાય કે ત્યાં જેટલા પણ વિદ્યાર્થીઓ રહી રહ્યા છે તે લોકોને પોતાના PR જોઈતા હોય એટલે કે પરમનન્ટ રેસિડેન્સી જોઈતી હોય, તો એના માટે પણ તેમને અત્યારે હાલ પોતાનું જનજીવન છે તેને એક કરી દેવું પડે છે। જો રિપોર્ટ પ્રમાણે વાત કરવામાં આવે તો અત્યારે હાલ તેવી પરિસ્થિતિ સર્જાય છે કે ગુજરાતી વિદ્યાર્થીઓને જો કામની સાથે તેઓ જોબ ન કરે તો કદાચ તે ત્યાં સર્વાઈવ કરી શકતા નથી। હવે આ બધાની વચ્ચે વાત કરવામાં આવે અત્યારે હાલ ગુજરાતી વિદ્યાર્થીઓની ત્યાં હાલત કેવી છે। જો વાત કરવામાં આવે ગુજરાતી વિદ્યાર્થીઓ વિશે, તો અત્યારે હાલ તેઓ વિઝાને લઈને જેટલા પણ નિયમો બદલાયા છે તે દરેક નિયમોનો અત્યારે તેઓ સામનો કરી રહ્યા છે। ત્યાં જોબ ક્રાઇસિસ છે એટલે કે લોકોને જોબ નથી મળતી, ત્યાં હાઉસિંગની પણ ક્રાઇસિસ ચાલી રહી છે એટલે કે લોકોને ઘર નથી મળતા। હવે આ બધાની વચ્ચે ત્યાં વિદ્યાર્થીઓ છે તે લોકોના દરમાં વધારો થયો છે, એટલે કે કેનેડાના જેટલા પણ લોકો રહેતા હતા તેમાં વિદ્યાર્થીઓનો પણ વધારો થયો છે। એટલે એવું પણ કહી શકાય કે કદાચ હવે આ વિદ્યાર્થીઓ છે તેને પોતાના વતન પાછું આવવું પડી શકે। અત્યાર સુધી આપણે કેનેડામાં ગુજરાતીઓની પરિસ્થિતિ કેવી છે તેના વિશે તો વાત કરી જ હતી, પરંતુ હવે આગામી સમયમાં લગભગ વિઝાને લઈને નિયમ હોય, PR ને લઈને નિયમ હોય, અથવા તો પછી કોઈ પણ બીજા ડિપોર્શનને નિયમ હોય તે બદલાઈ શકે છે તેવી પણ શક્યતાઓ અત્યારે હાલ એક રિપોર્ટ પ્રમાણે દેખાઈ રહી છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।